વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કારતક વદ 11 એટલે ઉત્પત્તિ એકાદશી. આજે આપણે ઉત્પત્તિ એકાદશીની ખૂબ જ સુંદર ભાવના સમજીશું અને તેની પાછળના રહસ્યને પણ જાણીશું. એટલે આ એકાદશીનું નામ ઉત્પત્તિ એકાદશી કઈ રીતે પડ્યું, આ રહસ્ય જાણ્યા પછી આપને પણ ખૂબ જ આનંદ થશે. તો ચાલો આજના અલૌકિક સત્સંગને માણીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું ઉત્પત્તિ એકાદશીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈએ તો શ્રીમદ ભાગવતજીમાં દશમ સ્કંધ એ ભગવાનનું હૃદય છે અને દશમ સ્કંધમાં રાસ પંચાધ્યાય એ પ્રભુનો પ્રાણ છે. કારણ કે અહીંયા તામસ ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા પ્રભુએ સર્વોત્તમ લીલા કરી છે. ધ્યાન આપજો કે અહીંયા તામસ ભક્તોનો નિરોધ કરવા પ્રભુએ સર્વોત્તમ લીલા કરી છે. તામસ શબ્દનો લૌકિક અર્થ અહીં અભિપ્રેત નથી, પરંતુ અહીંયા તામસ શબ્દ પ્રભુ પ્રત્યેની અનન્ય શરણાગતિ માટે વપરાયો છે. પ્રભુ સિવાય બીજી કોઈ વાત જેના જીવનમાં નથી, કોઈ વિચાર જેના મનમાં નથી. પ્રભુનો વિરહ એક ક્ષણ પણ જેઓ જીરવી શકતા નથી. આમ પ્રભુમાં જ રચ્યા પચ્યા રહેનાર હઠીલા ભક્તને તામસ ભક્ત કહેવાય છે. ધ્યાન આપજો, તામસ એટલે કોઈ અજ્ઞાન જીવ નહીં, પરંતુ તામસ ભક્ત એટલે પ્રભુમાં જ રચ્યા પચ્યા રહેલા હઠીલા ભક્તને તામસ ભક્ત કહે છે. યમનાષ્ટકમાં પણ જે માન કરે છે એ ભક્તોને તામસ ભક્ત કહે છે. શરદ ઋતુની મલ્લિકાના પુષ્પોથી સુશોભિત બનેલી રાત્રિમાં પ્રભુએ ગોપીજનો સાથે રાસ રચવાની ઈચ્છા કરી. વેણુનાદ કરી પ્રભુએ ગોપીજનોને બોલાવ્યા છે. આ ગોપીજનોમાં ગોપીઓની યુથ અનન્ય પૂર્વા એટલે કે કુમારિકાઓનું એક ગોપીજનોનું યુથ છે. ભગવાન સિવાય જેના કોઈ પતિ નથી તે અનન્ય પૂર્વા કહેવાયા. ભગવાન જ એમના પતિ થાય એવી એમની ભાવના છે, પણ લગ્ન સંબંધ થયો નથી, તેથી કુમારિકાઓ છે. આ ઋષિરૂપા ગોપીજનો છે. રામ અવતારમાં દંડકારણ્યમાં જે ઋષિઓને ભગવાન રામે જે વચન આપ્યું હતું ને તે આ અવતારમાં પૂર્ણ કર્યું છે. આ વ્રજકુમારિકાઓએ પ્રભુ અમારા પતિ થાય એ મનોરથ પૂર્ણ કરવા માટે કાત્યાયનીનું વ્રત કર્યું. આ વ્રતચર્યા સમયે અન્યાશ્રય ન થાય તે માટે શ્રી યમુનાજીની રેણુ એટલે કે રેતીથી કાત્યાયની દેવીની પ્રથમ ઉત્પત્તિ એકાદશીએ કરી. તેથી પાછળથી તેનું નામ ઉત્પત્તિ એકાદશી તરીકે પુષ્ટિ માર્ગમાં જાણીતું થયું. કાત્યાયની દેવી આધિદેવી તામસી શક્તિ છે અને તામસ જીવોને ફળ આપે છે. આ વ્રત કરનાર વ્રજકુમારિકાઓ તામસી ભક્તો છે, તેથી તે તામસી ગોપીજનો છે. આથી પ્રભુનો નિરોધ સિદ્ધ કરવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કુમારિકાઓ કાત્યાયની વ્રત કરતા હોય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આવું સુંદર રહસ્ય આ ઉત્પત્તિ એકાદશીના નામ પાછળ છુપાયેલું છે. હવે સૌપ્રથમ આપણે ટૂંકમાં મર્યાદા માર્ગીય ભાવના જોઈ અને ત્યારબાદ વિસ્તારથી શ્રવણ કરીશું. મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો તાલબદ્ધ નામના દૈત્યનો પુત્ર મૂળ નામે મહાબળવાન અસુર હતો. બ્રહ્માજીના વરદાનથી તેનો નાશ થાય તેમ ન હતો. આથી ભગવાને નિજ ઈચ્છાથી પોતાના શ્રી અંગમાંથી શક્તિ રૂપે એક કન્યા ઉત્પન્ન કરી તેનો સંહાર કર્યો હતો. વિશ્રામ લેવા પોઢેલા શ્રીહરિ જાગ્યા ને ત્યારે સ્વચરણોમાં આ કન્યાને પ્રણામ કરતી જોઈ પ્રભુએ પૂછતા જવાબ આપ્યો કે કૃપાનાથ, હું આપના નિજ અંગમાંથી પ્રકટ થઈ છું અને અસુરનો નાશ કર્યો છે. આ સાંભળી પ્રભુ પ્રસન્ન થયા અને તેને અભયદાન આપી સ્વચરણોમાં સદાને માટે રાખી. આમ આ શક્તિરૂપી કન્યા ભગવાનમાંથી ઉત્પન્ન થઈ હોવાથી ઉત્પત્તિ એકાદશી રૂપે પ્રસિદ્ધ થઈ. શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરનારના પાપોનો નાશ થઈ ભગવત ચરણોનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે વિસ્તારથી
આ વ્રત વિશે જાણીએ અને ત્યારબાદ આ એકાદશી વિશે જાણીએ અને ત્યારબાદ ઉત્પત્તિ એકાદશીનું ધોળ પણ અહીં દર્શાવ્યું છે, તેનું પણ ભાવ દર્શન કરીશું. કારતક વદ 11 એટલે ઉત્પત્તિ એકાદશી. ઉત્પત્તિ એકાદશીનો મહિમા ભવિષ્યોત્તર પુરાણમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી સૂત ગોસ્વામીએ એકત્રિત થયેલા બ્રાહ્મણો અને સંતોને કહ્યું, જો કોઈ પણ વ્યક્તિ ભજન ભાવપૂર્વક અને શ્રદ્ધાથી શ્રી કૃષ્ણે વર્ણવેલ એકાદશીનું વ્રત કરે અથવા તેના મહિમા અને એકાદશી કરવાના નિયમો અને વિધિ વિધાનનું યોગ્ય પાલન કરે તો એ આ જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરશે અને બીજા જન્મમાં શ્રી વિષ્ણુના સ્વર્ગની પ્રાપ્તિ કરશે. એક વખત અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે જનાર્દન, મને એ સમજાવો ને કે એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવાથી કે રાત્રે ફક્ત એક વખત ભોજન કરવાથી કે દિવસે એક વખત ભોજન કરવાથી શું ફળ મળે? આના જવાબમાં શ્રી કૃષ્ણે જણાવ્યું કે હે અર્જુન, કારતક વદ કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીથી દરેકે એકાદશી વ્રતની શરૂઆત કરવી જોઈએ. એકાદશીના દિવસે વહેલી સવારે ઉપવાસ કરવાનો નિશ્ચય કરવો જોઈએ. મધ્યાહને તેને સ્નાન કરી શરીર શુદ્ધ બનાવવું જોઈએ. સ્નાન કરતી વખતે તેણે પ્રાર્થના કરવી કે હે અશ્વક્રાંતિ, હે રથક્રાંતિ, હે વસુંધરા, હે પૃથ્વી માતા, મારા પૂર્વજન્મના પાપોનો નાશ કરો જેથી કરીને હું સ્વર્ગ પ્રાપ્ત કરી શકું. સ્નાન પૂર્ણ કર્યા પછી તેણે ગોવિંદની ભક્તિ કરવી. એક વખત સ્વર્ગના રાજા ઇન્દ્ર સ્વર્ગના અન્ય દેવતાઓ સાથે પરમાત્મા પાસે આવ્યા અને પરમાત્માને પ્રાર્થના કરી, હે વિશ્વનિયંતા, હે દેવોના પણ દેવ, અમે આપને અમારા હૃદયપૂર્વકના પ્રણામ પાઠવીએ છીએ. આપ દરેકના માતા પિતા અને પરમ આશ્રયદાતા છો. આપ જ સર્વના સર્જક, રક્ષક અને વિનાશક છો. આપ જ સારી સૃષ્ટિ, આકાશ અને ભૌતિક જગતના સર્જક છો. આપ પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છો. આપ જ સર્વ પ્રકારના ત્યાગ, તપ, સ્તોત્રના ભોગતા છો. આ ત્રણેય સૃષ્ટિમાં એવો કોઈ પદાર્થ નથી કે જેના આપ માલિક ન હોય અને આપના નિયંત્રણમાં ન હોય. હે હરિ, હે પરબ્રહ્મ પરમાત્મા, હે દેવોના પણ દેવ, હે દેવતાઓના સર્વોપરી, હે સર્વે આત્માઓના રક્ષક, હે પરમ રહસ્ય, દૈત્યોએ સ્વર્ગના દેવતાઓનું સામ્રાજ્ય છીનવી તેમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. તેઓ ભયભીત બનીને આપના ચરણ કમળમાં સમર્પિત થયા છે. પ્રભુ તેમનું હે શ્રીનાથજી, પ્રભુ તેમનું રક્ષણ કરો. હે વિશ્વનિયંતા, પ્રભુ અમારું સ્વર્ગમાંથી પતન થયું છે અને અમે પૃથ્વી ઉપર આવ્યા છીએ. ભવસાગરમાં ભટકાઈએ છીએ. પ્રભુ દયા કરીને અમારો ઉદ્ધાર કરો. ઇન્દ્રની આવી દર્દભરી પ્રાર્થના સાંભળી શ્રી વિષ્ણુએ તેને પૂછ્યું, એવો કોણ ભયાનક દાનવ છે જેણે દેવતાઓને હરાવ્યા? તેનું નામ શું છે? તેની આ શક્તિનો સ્ત્રોત કોણ છે? હે ઇન્દ્ર, તમે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર વિગતે સમજાવો. ઇન્દ્રએ જવાબ આપ્યો, હે દેવાધિદેવ, હે ભક્તોના મુક્તિદાતા, હે પરબ્રહ્મ પરમાત્મા, બ્રાહ્મણના વંશમાં જન્મેલો ભયાનક રાક્ષસ જેનું નામ નિધિજંગા છે. તેણે પહેલા દેવતાઓને હેરાન કર્યા. તેનો એટલો જ શક્તિશાળી રાક્ષસ પુત્ર છે જેનું નામ મૂર છે. આ મહાન રાક્ષસ મૂરની રાજધાનીનું નામ ચંદ્રાવતી છે. તેણે બધા દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે અને તેણે સ્વર્ગનું રાજ પચાવી પાડ્યું છે. અને ઇન્દ્ર, અગ્નિ, યમ, વાયુ, ઈશા, ચંદ્રમા અને વરુણ બધું જ પોતે છે એમ માને છે. બધા દેવતાઓ ભેગા થઈને પણ તેના પર વિજય મેળવી શક્યા નથી. હે વિષ્ણુ, આ રાક્ષસનો નાશ કરો અને દેવતાઓનું રક્ષણ કરો. ઇન્દ્રના શબ્દો સાંભળી ભગવાન દેવતાઓને હેરાન કરનારા તરફ ગુસ્સે થયા અને કહ્યું, હે દેવતાઓના રાજા ઇન્દ્ર, તમારા દુશ્મન શક્તિશાળી દૈત્યને હું જાતે મારીશ. હવે તમે બધા ચંદ્રાવતી શહેરમાં પાછા જાઓ.
ત્યાર પછી વિષ્ણુ સાથે બધા દેવતાઓ ચંદ્રાવતી જવા રવાના થયા. એક બાજુ દેવતાઓ પોતાના હજારો શસ્ત્રોથી યુદ્ધની તૈયારી કરતા હતા, તો બીજી બાજુ દાનવોના લશ્કરમાં મોર મોટી મોટી ગર્જના કરતો હતો. દાનવોના હાથે પરાજય પામેલા હોવાથી દેવતાઓ વેરવિખેર હતા, પરંતુ હવે પરમાત્માના નેતૃત્વ નીચે દેવતાઓને ભયમુક્ત બની ફરીથી તાકાતવાન થયેલા જોઈ દાનવો અત્યંત ગુસ્સે થયા. જોકે પ્રભુએ અન્ય બધા રાક્ષસોને સહેલાઈથી માર્યા, પરંતુ મૂળ રાક્ષસને મારવાનું ખૂબ જ મુશ્કેલ હતું. જુદા જુદા પ્રકારના ઘણા શસ્ત્રોનો ઉપયોગ કરવા છતાં ભગવાન મૂર્મ રાક્ષસને મારી શક્યા નહીં. તેઓએ રાક્ષસ સાથે 10,000 વર્ષ યુદ્ધ કર્યું. છેવટે ભગવાને તેને હરાવ્યો અને પછી બદ્રિકાશ્રમ ગમન કર્યું. બદ્રિકાશ્રમમાં ભગવાન એક ભવ્ય ગુફા હિમાવતીમાં ગયા અને ત્યાં આરામ કર્યો. પરમાત્માએ અર્જુન સાથેની પોતાની વાતચીત ચાલુ રાખતા કહ્યું કે હે અર્જુન, ત્યાર પછી તે રાક્ષસે મારો પીછો કર્યો અને તે ગુફામાં પ્રવેશ્યો. મને આરામ કરતો જોઈ તેણે મને મારી નાખવાનું વિચાર્યું. તે સમયે મારા શરીરમાંથી એક તેજસ્વી દેવી વિવિધ દૈવી શસ્ત્રો સાથે બહાર આવી અને તે રાક્ષસ સાથે લડવાનું શરૂ કર્યું. તે દેવીએ રાક્ષસ સાથે ખૂબ લાંબા સમય સુધી લડાઈ કરી અને છેવટે તે દેવીએ રાક્ષસનું માથું ઉડાવી દીધું. આ પછી બીજા રાક્ષસો ભયના માર્યા પાતાળ લોકમાં ભાગી ગયા. જ્યારે ભગવાન આરામમાંથી જાગ્યા ને ત્યારે તેમને મૂળ રાક્ષસનો મૃતદેહ તેમની સામે પડેલો જોયો અને તેજસ્વી દેવીને પોતાની સામે 2 હાથ જોડીને ઊભેલી જોઈ. તેને આ રીતે ઊભેલી જોઈ ભગવાને આશ્ચર્યથી પૂછ્યું, તું કોણ છે? દેવીએ જવાબ આપ્યો, મારા પ્રભુ, હું તમારા શરીરમાંથી શ્રીઅંગમાંથી જન્મી છું અને મેં જ આ રાક્ષસને માર્યો છે. આપને આ રીતે સૂતેલા જોઈ પેલો રાક્ષસ આપને મારવાનો પ્રયત્ન કરતો હતો, તેથી મેં તેને મારી નાખ્યો. પરમાત્માએ કહ્યું, હે દેવી, હું તારા આ કાર્યથી ખૂબ પ્રસન્ન છું. તારી મુક્તિ માટે જે ઈચ્છા હોય તે તું માંગ. તું મારી આધ્યાત્મિક શક્તિ છે અને તું એકાદશીના દિવસે જન્મી હોવાથી તને આજથી લોકો ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખશે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે ને તે બધા પાપોમાંથી મુક્ત થશે અને સ્વર્ગના અનન્ય આનંદ અને સુખની અનુભૂતિ કરશે. તે દિવસથી સર્વત્ર એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક પાળવામાં આવે છે. હે અર્જુન, જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેને હું પરમ મુક્તિ આપું છું. હે કુંતી પુત્ર, 12 સાથે ભેગી એકાદશી એ શ્રેષ્ઠ છે. એકાદશીના દિવસે દરેકે ઇન્દ્રિય સુખ, ખોરાક, મદિરા, માંસ, મદ્ય, ધાતુના પાત્રમાં જમવાનું કે જમવામાં તેલનો ઉપયોગ ત્યાગવો જોઈએ. જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે અને તેનો મહિમા સાંભળે તો તેને ઘણી સિદ્ધિઓ મળશે. અહીં જે આ મર્યાદા માર્ગીય ભાવ દર્શાવ્યો છે. આપણે પુષ્ટિ માર્ગીય ભાવનામાં જોયું કે વ્રજકુમારી કવે કાત્યાયની દેવીનું પૂજન કર્યું અને તે દિવસ ઉત્પત્તિ એકાદશી તરીકે પુષ્ટિ માર્ગમાં ઓળખાય છે. એટલે આપણે તો આપણા ભાવની પણ ઉત્પત્તિ થાય અને આપણામાં પણ નવા નવા ભાવો જાગૃત થાય. તે માટે પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરવાની છે, શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરવાની છે કે હે શ્રી યમુનાજી, આ કુમારિકાઓ પર આપે જેવી કૃપા કરી એવી અમારા પર પણ અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર કૃપા કરજો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. હવે ઉત્પત્તિ એકાદશીનું ધોળ જોઈએ તો આજ મારે આંગણે હો આવી એકાદશી, આનંદ આપવા હો આવી એકાદશી, નંદલાલ આવજો હો આવી એકાદશી, રાધાજીને લાવજો હો આવી એકાદશી, હળી મળીને સૌ જઈએ સત્સંગમાં, શ્રીજીના ગુણલા ગાઈએ ઉમંગમાં, હૈયાને ઠારવા હો આવી એકાદશી, એકાદશીનો ઉપવાસ આજે, મીઠા ભોજન ત્યાગવા કાજે, પાપ સૌ બાળવા આવી એકાદશી, રખડતા મનને કાબુમાં રાખજો, ભોજન પ્રભુના નામનું ચખાડજો, અંતર ઉજાડજો આવી એકાદશી, આજ મારે આંગણે હો આવી એકાદશી,
વહેલા વહેલા આવજો ને પંગત સૌ પાડજો, શ્રીજીના નામે પ્રસાદ પીરસાવજો. સખી મંડળમાં હો આવી એકાદશી, વલ્લભ સદનમાં હો આવી એકાદશી, મદન મોહનજીને મળવાનું મન છે, નારે આવો તો તમને ઓ શ્રીનાથજી. મારા સમ છે. અહીં તો સ્વામિનીજીનું કહ્યું પણ ના, વ્રજવાસ આપજો હો આવી એકાદશી. આજ મારે આંગણે હો આવી એકાદશી. હવે થોડીક રત્નકણિકાઓનું ભાવ દર્શન કરીએ તો વિવેક ધ્યેય અને ભગવદાશ્રયનું સતત જતન કરતા રહેવું. સંસાર વ્યવહારમાંની થોડી પણ ખંત ભગવાન માટે રાખો. સંસારની અપૂર્ણ બાબતોમાંથી સમાધાન કદીએ મળનાર નથી. સંત એ કે જે સંસારના દુઃખથી છૂટી બીજાને છોડાવે. બાહ્ય આડંબરી સાધુ કરતા અંતરના સાધુ ગૃહસ્થો ઉત્તમ છે. સાચા સદગુરુ મળે તો ભવરોગ ટળે. હવે અહીં આપણે એકાદશીનું ધોળ જોયું, તેમાં પણ આવ્યું હતું કે અંતરને ઉજાડજો. તો આપણે પણ આપણા અંતરાત્માને એટલું શુદ્ધ અને વિશુદ્ધ બનાવીએ કે એ અંતરમાં પ્રભુ સુખે ન બિરાજે. તો આપણે અગાઉ પણ સમજ્યા છીએ કે શુદ્ધિ માટે આપણે કાં તો જલનો ઉપયોગ કરીએ છીએ અથવા તો અગ્નિનો. તેવી રીતે આપણા આંતરમનને શુદ્ધ કરવા માટે પણ આપણે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને શ્રી યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ. કારણ કે શ્રી યમનાજી આપણા સ્વભાવને બદલી આપે છે અને શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધોને દૂર કરે છે. એટલે તો આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સ્તુતિ કરતા વધારે આપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીની સ્તુતિ કરીએ છીએ. કારણ કે ભક્તિમાં આવતા પ્રતિબંધો અને પ્રભુના મિલનમાં આવતા અંતરાયોને આ બંને સ્વરૂપો દૂર કરે છે. આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે માગવાનું ખૂબ જ મન થાય તો આપણામાં કહે છે ને કે શ્રી ગિરિરાજીને વિનંતી ધરવી, લૌકિક તો ક્યારે કંઈ માગવું જ નહીં. કારણ કે આપણા પ્રભુ સંસાર વૈરી છે. લૌકિક માંગીને આપણે પ્રભુને ઉદાસીન કરવાના નથી. આપણે હમણાં જ નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા જોઈ હતી કે જેમાં નારાયણદાસ બ્રહ્મચારીએ જીવનના અંત સમયે પણ પ્રભુના સુખનો જ વિચાર કર્યો. તેવી રીતે આપણે પણ આપણા ઠાકોરજીના સુખનો જ વિચાર કરવો, નહીં કે કોઈ લૌકિક કામનાઓ કરવી. તો ચાલો ને થોડોક સત્સંગ એક અનેરા રૂપમાં કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, અહીં કુમારિકાઓએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે, શ્રી યમુનાજીની સેવા કરી છે. એટલે આજે આપણે શ્રી યમુના ભાવ વંદના જે શ્રી ઇન્દિરા બેટીજીના વચનામૃત છે તેનું સંકલન લઈ રહ્યા છીએ કે જેના કારણે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. અને ઉત્પત્તિ એકાદશીનો સત્સંગ જે નવા રૂપમાં કરીશું તેમાં વલ્લભના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું. શ્રી યમુના ભાવ વંદના વચનામૃત નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી. જગતમાં જનક અને જનની બે સ્મરણીય અને સેવનીય છે. જનક શ્રીનાથજી બાવા અને જનની માં શ્રી યમુનાજી. આ બંને આપણું જીવન છે, આપણું ધન છે, આપણા પ્રાણ છે, આપણું સર્વસ્વ છે. માનવ જીવન કૃતાર્થ બને છે સ્મરણ અને સેવન. શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં બે વાત કહી. સેવાયામ વા કથાયામ વા યસ્યાર ભક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્યઃ નાશો ન ક્વાપીતિ મતિર મમ. એટલે જેની સેવા અને કથા બંનેમાં આસક્તિ છે તેનું જીવન કદી પણ નાશ પામતું નથી, એવો મારો અભિપ્રાય છે. એમ શ્રી મહાપ્રભુજી કહે છે, માનવ જીવનનો નાશ એટલે માનવમાંથી દાનવ બનવું, દેવીમાંથી આસુરી બનવું. ગીતાજીમાં ગોવિંદજીએ માનવને બે વાત સમજાવી છે. ઓ માનવ, તારા આત્માનો ઉદ્ધાર કરવાનો છે તો ઉદ્ધાર કરી ન શકે તો કમસે કમ તેનું પતન તો ન થવું જોઈએ.
ઉદ્ધરેત આત્માનમ નામાત્મનમ અવસાદયેત. આત્માનો ઉદ્ધાર એટલે માનવ જીવનને મધુર બનાવવું, અને તે માટે મધુર એવા પ્રભુના રસ્તે જવું. માનવમાંથી દેવ બનવું તે ઉદ્ધાર, અને માનવમાંથી દાનવ બનવું તે પતન. ભગવાન એમ સમજાવી રહ્યા છે કે તારાથી બીજું કશું ન થાય ને તો કમસે કમ તું માનવ તો બની જ રહેજે, પણ કદાપી દાનવ તો બનીશ જ નહીં. હા, માનવમાંથી દેવ બની શકાય તો વધારે સારું. આપણા આત્માના ઉદ્ધારના 2 પગથિયા શ્રી મહાપ્રભુજીએ પણ બતાવ્યા. પહેલું પગથિયું માનવતા અને બીજું પગથિયું વૈષ્ણવતા. જેમ મેટ્રિક પાસ થયા વિના કોલેજમાં ન જવાય અને ગ્રેજ્યુએટ ન થવાય, તેમ માનવ બન્યા વિના વૈષ્ણવ ના બનાય. સમગ્ર વિશ્વથી માંડીને તેના એક એક અણુ સુધીના તત્વને જે વાલો હોય તે વૈષ્ણવ. વિશ્વમાં જે અણુ રૂપે રહ્યા તે જ વિષ્ણુ, અને આ વિષ્ણુનો બનેલો તે વૈષ્ણવ. ભગવાનનો બન્યો તે ભગવદીય. આપણે રસ્તા ઉપર ચાલતા રહીએ તે બરોબર છે, પણ રસ્તે ચાલવાને બદલે ખાડામાં તો ન જ પડીએ ને. માટે શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે હે વૈષ્ણવ, અગર તું સેવા અને સ્મરણ કરતો રહીશ તો તારો નાશ નથી, તારો ઉદ્ધાર જરૂર થશે. એથી જ આપણે આપણા માં એવા શ્રી યમુનાના નામનું સ્મરણ અને હૃદયથી તેમનું સેવન કરવું જરૂરી છે. ગોવિંદ સ્વામીએ શ્રી યમુનાજીને એક સુંદર કીર્તન ગાયું છે. તેમાં શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી વૈષ્ણવને શો ફાયદો થાય તે બતાવ્યું છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી પહેલો ફાયદો તો એ થાય કે જગતના નાથ એ જીવને આધીન બને છે. શ્રી યમુના જસ જગત में જોઈ ગાવે, તાકે આધીન વહે રહત હૈ પ્રાણપતિ. કોઈને પણ આધીન બનાવવા માટે સ્નેહ એ શક્તિ છે. પ્રેમ દ્વારા પરાધીનતા આવે છે. પરાધીનતા 2 રીતે આવે છે. એક લાચારીને કારણે આવે અને બીજી પ્રેમને કારણે આવે. નબળો માણસ લાચારીથી પરાધીન બને છે, જ્યારે સબળો માણસ સ્નેહથી પરાધીન બને છે. લાચારીની પરાધીનતા કડવી છે, જ્યારે પ્રેમની પરાધીનતા મીઠી છે. શ્રી બાલકૃષ્ણલાલ જ્યારે યશોદામાના ધામણે બંધાયા ત્યારે પ્રેમની પરાધીનતા હતી. જ્યારે બાલકૃષ્ણલાલ ગોપીઓના આંગણે નાચ્યા ત્યારે પ્રેમની પરાધીનતા હતી. માટે કહ્યું, તાકે આધીન વહ રહત હૈ પ્રાણપતિ. ગોવિંદ સ્વામી પૂછે છે કે વૈષ્ણવ, તારા પ્રાણમાં સૂર કોનો છે, શબ્દ કોનો છે, ગીત કોનું છે? જો તું સંસારી છે તો તારા પ્રાણમાં સૂર માયાનો છે, તારા પ્રાણમાં શબ્દ માયાનો છે, તારા પ્રાણમાં ગીત માયાનું છે. જો તું સંસારી નથી પણ મુરારીનો છે તો તારા પ્રાણમાં સ્વર શ્યામનો છે, તારા પ્રાણમાં શબ્દ અને ગીત શ્યામના છે. એના પ્રાણપતિ ભગવાન બને છે. જે પ્રાણને વશમાં રાખે તે પ્રાણપતિ. પતિ એટલે પાલન કરનાર, પ્રાણનું પાલન કરનાર તે પ્રાણપતિ. આપણા શરીરના પ્રાણ એ આપણી જીવન શક્તિ છે, વાઇટાલિટી છે. આખા શરીર પર કબજો જમાવે છે પ્રાણ. એ પ્રાણ ઉપર કબજો કરે છે પ્રભુ. એ પ્રભુ ઉપર પાછો કબજો જમાવે છે આવો વૈષ્ણવ. ગોવિંદ સ્વામીએ શ્રી યમુનાજીના સ્મરણ અને સેવનનો બીજો ફાયદો બતાવ્યો. નૈન અરુબેન મેં જ રસજુ છાવે. શ્રી યમુનાજીનો ભક્ત એવો રસિક બની જાય છે કે તેની આંખમાં જમના જળ ઉભરાય છે. એ જમના જળ ગોકુળ ગામના ગોંદરે વહે છે. એ જમના જળ એની આંખોમાંથી વહે છે. યમુના જળ એ જળ નથી પણ રસ છે. આંખમાં આવતા કેટલાક આંસુ ખારા છે તો કેટલાક મીઠા છે. દુઃખને લીધે પડતા આંસુ ખારા છે અને પ્રણયને લીધે પડતા આંસુ મીઠા છે. દુઃખના આંસુ હૃદયને પીડે છે અને રડાવે છે. પ્રેમના આંસુ વિરહના દુઃખ દર્દમાં પણ જીવાડે છે, આનંદ આપે છે. આવા વૈષ્ણવની વાણીમાં પણ રસ છવાય છે. ગોવિંદ સ્વામી કહે છે, હે વૈષ્ણવ, વેદ પુરાણ તે यह बात अगम है, प्रेम को भेद को ना पावे. તો શ્રી યમુનાજી તો સાક્ષાત પ્રેમના દેવી છે, જગદંબા છે, જે તેમના રોમ રોમમાં પ્રેમ ભરેલો છે. આવા શ્રી યમુનાજી જગત તરફ વહે છે ત્યારે જનની બનીને વહે છે.
અને જગદીશ્વર તરફ વહે છે ત્યારે પ્રણય ઘેલા ગોપી બનીને વહે છે. તેમનામાં એક બાજુ વાત્સલ્ય રસ છે તો બીજી બાજુ મધુર રસ છે. શ્રી યમુનાજી એવા જગદંબા છે કે જેઓ આપણો હાથ પકડી આપણને પ્રભુ પાસે લઈ જાય છે. માટે ગોવિંદ સ્વામી કહે છે કે કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા સોય શ્રી વલ્લભ કુલ શરણ આવે. એટલે જે જીવ ઉપર માં શ્રી યમુનાની કૃપા છે ને તે જ જીવ પ્રભુના શરણે જાય છે. શરણે જવા માટે સદબુદ્ધિ જોઈએ અને તે માતા જ આપી શકે. માના સંસ્કાર અને માનું વાત્સલ્ય બાળકને ઘડે છે. માતા કુશળ મૂર્તિકાર છે. જે માતાને મૂર્તિકાર બનતા ન આવડે ને એનું બાળક સુંદર મૂર્તિ નહીં બને. આજની માતાઓ માતા બને છે પણ પથ્થરમાંથી પ્રભુ નથી બનાવી શકતી, એટલે એમના બાળકો પથરા જેવા બની ગયા છે. માં શ્રી યમુના એવા જગદંબા એવા જગતજનની છે કે જે પથરાને પ્રભુ પાસે લઈ જાય છે. નદીના કિનારે પર્વતોની શિલાઓ પડેલી હોય તેને નદી પોતાના જળથી ઘસીને સુંદર ગોળ મટોળ ઘાટ આપે છે. તેમ આપણી માં શ્રી યમુના આપણને પ્રભુના શરણે જવાની સદબુદ્ધિ આપે છે. માં શ્રી યમુનાની જેમ તમે પણ તમારા બાળકોની સાચી માતાઓ બની તેમને સદબુદ્ધિ આપજો. તેમને સારા આચાર વિચાર શીખવજો. આ શ્રી યમુના શક્તિ એ આપણી જીવન શક્તિ છે. સૂર્યના બે બાળકો, એક શ્રી યમરાજા અને બીજા શ્રી યમુનાજી. યમરાજા એ શોષક તત્વ છે અને શ્રી યમુનાજી પોષક છે. જ્યારે સૂર્ય શોષક પણ છે અને સર્જક પણ છે. સૂર્ય પુષ્પમાં રસ ભરી પણ શકે છે અને પુષ્પને સૂકવી પણ શકે છે. સૂર્ય જીવન આપી શકે છે તો સૂર્ય જીવન લઈ પણ શકે છે. આમ સૂર્ય નાશક છે અને ઉત્પાદક પણ છે. આવા સૂર્યની મારણ શક્તિ એ યમરાજા છે અને સૂર્યની જીવન શક્તિ એ શ્રી યમુનાજી છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આ શ્રી યમુનાજીનું દર્શન કરવા આપણે 3 આંખોનો ઉપયોગ કરીશું. કોઈ પણ વસ્તુને જોવા માટે આંખરૂપી દ્રષ્ટિ જોઈએ. એક દ્રષ્ટિનું નામ છે ભૌતિક, બીજીનું નામ છે આધ્યાત્મિક અને ત્રીજીનું નામ છે આધિદૈવિક. ભૌતિક દ્રષ્ટિએ શ્રી યમુનાજી જલ સ્વરૂપે દેખાય છે, નદી સ્વરૂપે દેખાય છે. આપણને એમ થાય કે આ જળના અને નદીના આટલા બધા યશ શા માટે ગાવાના? મોટા મોટા આચાર્યોએ પણ શ્રી યમુનાજીના જશ ગાયા છે. આદિ શંકરાચાર્યથી માંડીને આદિ અવધિ શ્રી યમુનાજીના જશ ગવાયા છે. શ્રી શંકરાચાર્ય 2 સૂત્રોમાં કાલિંદીના ગુણ ગાયા. સુરદાસજી, ગોવિંદ સ્વામી, ચિત સ્વામી, કૃષ્ણદાસ આદિ ભગવદીઓએ શ્રી યમુનાજીના ગુણ ગાયા. ઘણાને એમ થાય છે કે આ નદી સ્વરૂપના ગુણ શા માટે ગાવાના? તો એનો જવાબ મેળવવા માટે આપણે આપણી દ્રષ્ટિ અધિક સૂક્ષ્મ બનાવી જોશે. યમુના જળ અન્ય નદીઓના જળ જેવું સામાન્ય જળ નથી. જળથી કંઈક અધિક છે. ભૌતિક રીતે જગતના અન્ય જળ કરતા ગંગા જમનાના જળ જુદા છે. વર્ષો સુધી લોટી કે ગાગરમાં રાખેલા શ્રી યમુના જળમાં જરાય વાસ આવતી નથી. કદાચ એનું કારણ લોકોને એવું લાગે કે તેમાં હિમાલયની જડીબુટીઓ હશે, પણ હિમાલયમાંથી નીકળતા યમુનાજી કરતા ગોકુળ ગામના ગોંદરે એવા શ્રી યમુનાજીનું વિશેષ મહત્વ છે. કારણ કે ગોકુળમાં આવી તેઓ ગોવિંદની ચરણ રથથી ખરડાયા. વ્રજની રજમાં પણ અદ્ભુત વિશેષતાઓ છે. તેમાંય તે રજ યમુના જળમાં મળે ત્યારે ઓર વિશેષતા આવે છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, આપના ચરણ કમળ મારા મસ્તક ઉપર ક્યારે પધરાવશો? આપના ચરણ કમળ વૃંદાવનની રથથી ખરડાયેલા છે અને યમુના જળમાં જબોડાયેલા છે. જ્યારે માટી અને પાણી એક બને ને ત્યારે ચોંટી જાય. એકલું પાણી હોય તો સુકાઈ જાય અને એકલી માટી હોય તો સરી જાય. વૃંદાવને રજોયુક્તમ યમુના જલ પંકિલમ કદા પદ તલમ મૂર્ખની શ્રી વલ્લભ મેં ધાર્યતામ. આ યમુના જળ કંઈક વિશેષ છે, ભૌતિક રીતે પણ વિશેષ છે. હવે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિથી શ્રી યમુનાજીનું દર્શન કરીએ. શ્રી યમુનાજી તીર્થ સ્વરૂપા છે, પાપ નાશિની છે, પાવન કારિણી છે. યમુનાજીના તટ ઉપર જે વસે છે એના પાપ, તાપ અને સંતાપ ધોવાય છે એવું આપણને શાસ્ત્રો અને સંતો કહે છે. શાસ્ત્રોની અને સંતોની વાણી સત્ય હોય છે, વિશ્વાસ મૂકવા જેવી હોય છે, એ અનુભવની વાણી છે.
એ જીવન સિદ્ધ વાણી છે. આંખ મીચીને આ બે વાણી ઉપર વિશ્વાસ મૂકી શકાય, કારણ કે તેમણે તેમના આચારમાંથી આ વાણી વીણેલી છે. કેટલીક વાણી હવામાંથી પકડાય છે, જેમાં શબ્દોના ખાલી હવા ત્યાં હોય છે, જ્યારે કેટલીક વાણી જીવનના આચાર નામના બગીચામાંથી જળે છે, અનુભવમાંથી મળે છે. આચાર્યો, સંતો અને શાસ્ત્રોની વાણી આવી અનુભવની વાણી છે. પાપનાશિની, સંતાપ તાપહારિણી અને પાવનકારિણી એવા શ્રી યમુનાજી આધ્યાત્મિક રીતે અનંત શક્તિઓવાળા છે. આપણે આપણી દ્રષ્ટિને હજી વધારે સૂક્ષ્મ બનાવીએ. યમુના જળમાં અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ, એના બુંદ બુંદમાં એક અનોખો રસ છે. આ અનંત રસ સાગરમાં એક રસિકા, જે રસિકેન્દ્ર શેખરના પરમ આરાધિકા છે, જે લાવણ્યમયી, પુણ્યમયી, સુખમયી, શાંતિદાતા છે. એવા શ્રી યમુનાજીનું એક અદ્ભુત સ્વરૂપ બિરાજે છે, જેમનો વર્ણ શ્યામ છે, કમળ જેવા લોચન છે, મોર મુકુટ અને કાચનીનો શ્રૃંગાર ધર્યો છે. તેમના વદનારવિંદ પર હાસ્ય રમી રહ્યું છે. તેમના પગલે પગલે સૂરજના તેજ ઝળકે છે. તેમની વાણીમાંથી હાસ્યના ફુવારા ઉડે છે. તેમના અંતરમાં અને આંખમાં અનુરાગ છે. આવા માં યમુના છે. આ શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. આમ પણ શ્રી મહાપ્રભુજીએ પ્રત્યેક વસ્તુને જોવા માટે આપણને 3 દ્રષ્ટિ આપી છે. છેલ્લે એ દ્રષ્ટિમાં આપણને ચૈતન્યયુક્ત સાકાર સ્વરૂપના દર્શન થશે. આજના વિજ્ઞાને પણ આ વાત સિદ્ધ કરી છે કે એક એક અણુ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. તેમાં શક્તિ અને સંચારણ સમાયેલા છે. આ બધા તત્વો શક્તિ સંચારવાળા જીવંત છે. આથી વિશ્વનું દેખાતું કણકણ આંતરિક રીતે જીવંત છે. તેમાં સાકાર આનંદમય સ્વરૂપ છુપાયેલું છે. આવા શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં કર્યું છે. એમના આધિદૈવિક સ્વરૂપને ઓળખ્યા પછી એના શક્તિ અને સામર્થ્ય જીવને અનંત આનંદનો અનુભવ કરાવે છે. સુરદાસજીને પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના દર્શન થતા તેમણે ગાયું, તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહે ભાવે. જેમ કોઈ નારી અનેક આભૂષણોથી વધુ સુંદર લાગે, તેમ શ્રી યમુના જળમાં જાગતી લહેરો શ્રી યમુનાજીના આભૂષણો છે. શ્રી મહાપ્રભુજીને તો આ લહેરોમાં કંકણ દેખાય છે. એ લહેરોમાંથી ઉઠતા તરંગોના બુંદોમાં કંકણના મોતી દેખાય છે. શાસ્ત્રોમાં ગંગા સ્નાને અને યમુના પાને કહ્યું છે. ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ છે, જ્યારે શ્રી યમુનાજીના પાન કરવાનું મહત્વ છે. અષ્ટ સખાઓમાં 2 સખા એવા થઈ ગયા કે જેમણે કોઈ દિવસ શ્રી યમુનાજીમાં સ્નાન નથી કર્યું. એક છે કુંભનદાસજી અને બીજા છે ગોવિંદ સ્વામીજી. શ્રી યમુનાજીનો આધિદૈવિક સ્વરૂપ સતત તેમના હૃદયમાં રમતું હતું. આવા અલૌકિક શ્રી યમુનાજીના જલમાં પોતાનું ભૌતિક અને મલિન શરીર કેવી રીતે જબોળાય, આવો ભાવ રાખીને તેમણે કદી પણ શ્રી યમુના સ્નાન કર્યું નથી. એકવાર શ્રી ગોકુલનાથજી અને શ્રી ગિરધરજીએ ગોવિંદ સ્વામીના બંને હાથ પકડી તેમને યમુના જળમાં ડૂબાડવાની તૈયારી કરી. ગોવિંદ સ્વામી હાથ જોડીને કહે છે, કૃપાનાથ, આ શ્રી યમુનાજીના સ્વરૂપને હું જાણું છું. મને આ જળના બુંદ બુંદમાં રસરૂપિણી કૃષ્ણ પ્રિયા શ્રી યમુના મહારાણીજી દેખાય છે. હું રહ્યો હાડ માંસ ચામનું બનેલું પૂતળું, સંસારની વાસનાથી ભરેલો જીવ. શ્રી યમુનાજીને સ્પર્શ કરવા યોગ્ય આ શરીર નથી વાલા. તે વખતે શ્રી ગોકુલનાથજી અને શ્રી ગિરધરજીને પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન થયા. આમે પુષ્ટિ માર્ગમાં શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે અને શ્રી ગોકુલનાથજીના ઘરમાં તિલક તરીકે 2 ઊભી લીટી કરવાનો પ્રકાર છે. આ બંને ઊભી લીટી શ્રી યમુનાજીના 2 કિનારાનો ભાવ છે. વચ્ચેનો ખાલી ભાવ એ શ્રી યમુનાજીની ધારા છે. આવા શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપોના દર્શન કરી શ્રી હરિરાય મહાપ્રભુ પણ આનંદમાં ઝૂમી રહ્યા છે અને ગાય છે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દેન પિય સંગ કરત સેન, ચિત્ત में तब परत चैन जब ही बोले. રસિક પ્રીતમ શ્રી હરિરાયજીને લાગે છે કે શ્રી યમુનાજીની એક એક લહેર શ્રીજી બાવા સાથે રમી રહી છે. શ્રી યમુનાજીના જળ ઘેરા શ્યામ રંગના છે. એમના દર્શન કરતા એવો ભાવ જાગે છે કે શ્યામ સુંદર સાથે શ્રી યમુનાજી જાણે એકરૂપ એક રસ બની ગયા છે.
શ્રી યમુનાજીના કિનારા પરની રજ શ્યામ હોવાથી એ રજને લઈને શ્રી યમુનાજીનું જળ પણ શ્યામ લાગે છે. આવા શ્રી યમુનાજી શ્રીજી બાવાને જાણે વિનંતી કરી રહ્યા છે કે હે પ્રભુ, મારા બાળક જેવા મારા સેવકોનો આપ ઉદ્ધાર કરો. પુષ્ટિજીવોન શ્રીનાથજી, પુષ્ટિજીવોની બધી વાત શ્રી યમુનાજીના હાથમાં છે, કારણ કે શ્રી યમુનાજી પુષ્ટિજીવોના ભાગ્ય વિધાતા છે. શ્રી યમુનાજી પુષ્ટિજીવોના જીવનદાતા છે. તેઓ પુષ્ટિજીવો ઉપર અતોલ કૃપા કરનારા છે. તેઓ અનંત પાપોથી અપરાધી જીવોને પણ પ્રભુને યોગ્ય બનાવે છે. આપણે શ્રી યમુના જળનું ભાવપૂર્વક દર્શન કરીએ અને પાન કરીએ તો શ્રી યમુના જળમાં ખેલતા શ્રી યશોદાનંદનના આપણને પણ દર્શન થશે. શ્રી હરિરાયજી કહે છે, હે વૈષ્ણવો, આવા કૃપામય માં તમને મળ્યા છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયેલા શ્રી યમુનાજીના તમે ગુણગાન ગાઓ. એમના ગુણગાન વિના તમે એમના ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકશો? કેટલાક ઉપકારો એવા હોય છે કે એમનો બદલો અનંત જન્મ સુધી વાળી શકાતો નથી. માં બાળકને માટે જેટલા કષ્ટો ભોગવે છે એના બદલામાં બાળક માને શું આપે છે? માના ઉપકાર સ્મરણ સિવાય તે બીજું શું કરી શકે? માટે શ્રી હરિરાયજી કહે છે, ऐसी श्री यमने जान तुम करो गुणगान, रसिक प्रीतम पाए नग अमोले. આમ શ્રી યમુના નામ આપણા જીવનનું અમૂલ્ય ધન છે, વિરલો હીરો છે. જોજો આ નામ આપણા મોંમાંથી ખોવાઈ ન જાય, આપણી બુદ્ધિ બગડે નહીં, આપણી જીભ અને આપણું જીવન બગડે નહીં. જેની જીભ અને બુદ્ધિ બગડે છે, વાણી વ્યર્થ વિલાસવાળી કે વાંકી બોલીએ કે વાણી ખોટા વૈભવવાળી બોલીએ તો તે આપણા જીવનને બગાડે છે. શ્રી યમુના નામ આપણી બુદ્ધિ અને વાણીને સુધારે છે. જેમ મકાનમાં દીવો હોય એમ શ્રી યમુના નામ વૈષ્ણવના જીવનમાં દીવારૂપ છે. જે સદા શ્રી યમુના એમ રટે છે એના જીવનમાં અને જીભ પર હંમેશા પ્રકાશ પથરાય છે. સામાન્ય રીતે જગતમાં જીભ પર બે બાબતો સળવળે છે, એક તો વાદ અને બીજું સ્વાદ. આપણી જીભને ચટકો વધારે છે, તેથી તે લટકો પણ ઘણો કરે છે અને પરિણામે ફટકો પણ ઘણો ખાય છે. આપણે કોઈને થોડી વાર માટે મૂંગા રહેવાનું કહીએ ને તો કહેશે, અમારાથી મૂંગા નહીં રહેવાયો. આમ સ્વાદ અને વાદ જીવનના સંવાદને તોડી નાખી જીવનમાં વિવાદ પેદા કરે છે. માટે સૌ આચાર્યોએ, સંતોએ, ભક્તોએ અને શાસ્ત્રોએ આપણને એક જ સલાહ આપી કે તમારાથી બીજું કાંઈ ન થાય ને તો સતત શ્રી યમુનાજીનું નામ લેતા રહો. શ્રી યમુનાજી સ્વરૂપનું હૃદયમાં ધ્યાન ધરતા રહો. શ્રી યમુનાજીના દર્શન અને પાન કરતા રહો. શ્રી યમુનાજીનું સતત સેવન કરો. આવા શ્રી યમુનાજીની સ્તુતિ શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો પૈકીના પ્રથમ ગ્રંથ શ્રી યમુનાષ્ટકમાં કરી છે. આ ગ્રંથને સમજાવવા માટે 5 ટીકાકારોની ટીકાઓ છે. તે જાણે શ્રી યમુનાષ્ટકનું પંચામૃત છે. પંચામૃતમાં અમૃત તુલ્ય 5 પદાર્થો છે: દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ. આ પંચામૃત ખૂબ જ શક્તિદાયક છે. એમાં 5 ટીકાઓ આપણા હૃદયમાં શ્રી યમુનાષ્ટકના ભાવને મજબૂત કરે છે. શ્રી યમુનાષ્ટકના એક ટીકાકાર શ્રી દ્વારકેશજી મહારાજના મતે 16 ગ્રંથોમાં શ્રી યમુનાષ્ટકને પ્રથમ સ્થાન આપવાનું ખાસ કારણ છે. શ્રી યમુનાજીનો સ્વભાવ છે જીવોના દોષો દૂર કરવાનો અને ભગવાનમાં પ્રેમ વધારવાનો. શ્રી યમુનાષ્ટકના પાઠથી આ ફળ મળે છે. શ્રી યમુનાષ્ટકને પ્રથમ સ્થાન આપવાનું બીજું કારણ છે જીવને અધિકારી બનાવવાનું, જીવને ભગવત ભક્તિનો અધિકાર આપવાનું. જેમ ઘરમાં આવતી વહુને એની સાસુ ઘરનો અધિકાર આપે છે, એમ સેવાના માર્ગે વળતા જીવને શ્રી યમુનાજી સેવાનો અધિકાર આપે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भूजा वाम फरके दौर कर सोर कर जाय पिया सो कहे अति आनंद मन में जुहा रखे. શ્રી યમુનાજી પ્રાણનાથને કહે છે, આપનાથી ખોવાઈ ગયેલો જીવ પાછો આવ્યો છે. યુગો સુધી ખોવાઈ ગયેલો ભૂલો પડી ભટકતો જીવ પોતાને ઘેર પાછો આવ્યો છે. ત્યારે માં શ્રી યમુનાજી આવા ઉલ્લાસમય બને છે. શ્રી યમુનાષ્ટકની શરૂઆત નમામી શબ્દથી થાય છે. 16 ગ્રંથ પૈકીના કુલ 4 ગ્રંથોની શરૂઆત નમનથી થાય છે.
એક શ્રી યમનાષ્ટક, બીજું બાલબોધ, ત્રીજું સિદ્ધાંત મુક્તાવલી અને ચોથું જલભેદ. ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાની ડોકાબારી એટલે નમન. આપણને નમન કરતા આવડે એટલે ભક્તિ માર્ગમાં પેસવાનો અધિકાર મળે. શ્રી યમુનાજી જીવાત્માને કહે છે, હે જીવાત્મા. ઓ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી જીવાત્માને કહે છે, હે જીવાત્મા, તારા પર પ્રભુના અનંત અનંત ઉપકારો છે. એના બદલામાં તારા બે હાથ અને મસ્તક દ્વારા તું પ્રભુને શું આપીશ? જીવાત્મા જાણે જવાબ આપે છે, હે મહારાજ, હું એ પ્રભુના ભવ્ય મંદિરો બંધાવું છું, એમને 56 ભોગની સામગ્રીઓ ધરાવું છું, એના માટે વાઘા વસ્ત્રો સીવડાવું છું, એમના માટે કિંમતી આભૂષણો તૈયાર કરું છું, હું એમની ઘણી સેવા કરું છું. શ્રી વલ્લભ પૂછે છે, ઓ જીવાત્મા, શું આ બધી વસ્તુઓની અપેક્ષા પ્રભુને છે? એના દ્વારા ભગવાનને ફાયદો છે કે તને ફાયદો છે? તું સામગ્રી આરોગાવીને તારા અન્નને શુદ્ધ કરે છે, તું શ્રૃંગાર ધરીને તારી સંપત્તિને શુદ્ધ કરે છે, તું ઘરમાં મંદિર બનાવીને તારા ઘરને શુદ્ધ કરે છે, તું તેમની સેવા કરીને તારા હાથને શુદ્ધ કરે છે, તું તારા મનમાં ભગવાનનું સ્મરણ કરીને તારી બુદ્ધિને શુદ્ધ કરે છે. આમ ભગવત સેવાથી પ્રભુને કોઈ ફાયદો નથી, ફાયદો તો તને જ છે. પ્રભુ તો નિરપેક્ષ છે. તું જન્મ્યો ન હતો ત્યારે પ્રભુની સેવા થતી હતી અને તારા મૃત્યુ પછી એ પ્રભુની સેવા તો થતી જ રહેશે. કૃષ્ણ એટલો બધો નિરપેક્ષ છે કે તેને કોઈની પરવા નથી અને છતાંય તે પરવા કરતો હોય તેવું નાટક કરે છે. ગોપીઓને એમ લાગે છે કે ગોપાલને અમારા દૂધ, દહીં, માખણ, મિશ્રીની જરૂર છે અને ગોપાલ પણ છેલ છબીલા બની હાથમાં નાનકડી લોટીજી લઈ થોડી સરખી છાશ માટે ગોપીના આંગણામાં આવીને ઠુમક ઠુમક નાચે છે. આથી કઈ કૃષ્ણનો પેટ ભરાય છે? એ તો ગોપીઓના ભાવનું પોષણ કરવા પરાધીન બન્યો હોય તેવું બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં સ્થિત પ્રજ્ઞાનું એક લક્ષણ બતાવ્યું, નિરપેક્ષતા. જે નિરપેક્ષ હોય તેની જ બુદ્ધિ સ્થિર હોય, જેને અપેક્ષા છે તેની બુદ્ધિ હાલક ડોલક થયા કરે છે. જેમ ભમરડો પોતાની ધરી ઉપર ફરે છે છતાં તે સ્થિર લાગે છે, તેમ પ્રભુ ભક્ત પર વશ બનવા છતાં પોતાના સ્વરૂપથી સ્થિર છે. આમ આપણા અધિકારની સિદ્ધિ માટે શ્રી યમનાષ્ટક છે અને આ અધિકાર નમનથી મળે છે. જેમ લૌકિક વૈદિક કાર્યોમાં સૌપ્રથમ ગણપતિજીને યાદ કરીએ છીએ, તેમ આપણા પુષ્ટિ કાર્યોમાં સૌપ્રથમ શ્રી યમુનાજીને યાદ કરવા જોઈએ. ગણેશની જેમ શ્રી યમુનાજી પણ વિઘ્ન હરનારા છે. ગણેશની જેમ શ્રી યમુનાજી પણ અભય પદ આપનારા છે. ભક્તિ માર્ગમાં ભાગ્ય લખાય છે શ્રી યમુનાજીની કલમે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ ઉદેય. શ્રી યમુનાજી જેના ઉપર કૃપા કરે છે તેને જ ભક્તિ માર્ગ મળે છે. ભક્તિ માર્ગ ઉપર આગળ વધવામાં પણ શ્રી યમુનાજીના સહાયની જરૂર છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભાગ્ય વિધાતા પણ છે. શ્રી યમુનાજીએ અદ્ભુત વ્રજધામની સૃષ્ટિ રચી છે. રાસ વિલાસ માટે વૃંદાવન ધામની અમને રચના કરી છે. ગોપીઓને શણગારનારા શ્રી યમુનાજી છે. તેઓ શ્રી કૃષ્ણના ચરણથી મસ્તક સુધીના શ્રૃંગાર કરે છે. શ્રી યમુનાજી વ્રજના એક એક ફૂલ ઝાડમાં રસ ભરે છે. શ્રી યમુનાજી વાતાવરણમાં ઠંડક પ્રસરાવે છે. શ્રી યમુનાજી સમગ્ર વ્રજધામમાં સુગંધ ફેલાવે છે. શ્રી યમુનાજી પુષ્ટિ સૃષ્ટિના કર્તા અને પોષક છે. વિશ્વકર્મા તો કેવળ વિશ્વની રચના કરી જાણે, પણ એનું પોષણ કરવા વિષ્ણુને આવવું પડે અને બગડી ગયેલાને દૂર કરવા મહાદેવજીને આવવું મથવું પડે. આ ત્રણેય કાર્ય પુષ્ટિ જગતમાં એકલા શ્રી યમુનાજી કરે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આમ પુષ્ટિ જીવના સમગ્ર જીવનમાં શ્રી યમુનાજી છવાઈ જાય છે. આપણું તન જળથી શુદ્ધ થાય અને મન શ્રી યમુનાજીની કૃપાથી શુદ્ધ થાય. જ્યાં સુધી આપણું મન શુદ્ધ ન થાય ત્યાં સુધી સેવા રસવતી અને બલવતી બનતી નથી. સેવા કરીએ છીએ પણ સેવામાં આપણું મન લાગતું નથી. એ લગાડનાર શ્રી યમુનાજી છે. તેઓ પુષ્ટિ માર્ગના ગૌરી છે. લગ્ન માટે છોકરીઓ ગૌરી પૂજા કરે ને. કૃષ્ણને વર હોય તો શ્રી યમુનાજીનું પૂજન કરવાનું છે તો વર રૂપે કૃષ્ણ મળે. કાર્તક વદ એકમથી માક્ષર સુદ પૂનમ સુધીના વ્રતચર્યાના દિવસે એ કાત્યાયની વ્રતના દિવસો છે. એ આપણા માર્ગના ગૌરી પૂજનના દિવસો છે. કુમારિકા ગોપીઓએ યમુના તટની વાલુકામાંથી શ્રી યમુનાજીના સ્વરૂપ બનાવ્યું, એમનું પૂજન કર્યું. તેઓ રોજ શ્રી યમુનાજીને વિનંતી કરે, કાત્યાયની મહાભાગે
महायोगिन्यधीश्वरी नंद गोप सुतम देवी पति में कुरुते नमः। हे महाभागे कात्यायनी, નંદ બાવાના પુત્ર મારા વર થાય એવી કૃપા કરો. કાત્યાયની વ્રત કરીએ ત્યારે આ મંત્રનો જપ થાય છે. આપણે શ્રી યમુનાજીના પાઠ કરીએ, શ્રી યમુનાજીના પદ બોલીએ, શ્રી યમુનાજીનું પૂજન કરીએ, એ બધું કાત્યાયની વ્રત છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે શ્રી યમુનાજીના પદ બોલીએ, શ્રી યમુનાજીના પાઠ કરીએ, શ્રી યમુનાજીનું પૂજન કરીએ, એ બધું કાત્યાયનીનું વ્રત છે. આપણા શ્રી યમુનાજી આપણા માટે ગૌરી રૂપા છે, કૃષ્ણ વરદાયિની છે. એક પદમાં સખી શ્રી રાધિકાજીને પૂછે છે, કોણ ગોર તે પૂજી રાધિકા, કોણ ગોર તે પૂજી. તેના જવાબમાં શ્રી રાધિકાજી કહે છે, મેં યમને ગોરતે પૂજી, મેં યમને ગોરતે પૂજી. એટલે શ્રી યમુનાજી પુષ્ટિ રસદાતા છે, પ્રેમ રસદાતા છે. લગ્ન પહેલા કન્યાને શણગારવામાં આવે અને શણગાર્યા પછી તેને ચોરીમાં લઈ જવામાં આવે. એવી રીતે શ્રી યમુનાજી જીવન શણગારે છે. શ્રી યમુનાજી વૈષ્ણવને સૌભાગ્યવતીના શણગાર સજાવે છે, પછી તેને ઠાકોરજી પાસે લઈ જઈ લગ્ન કરાવે છે અને ઠાકોરજી સાથે રાસ વિલાસ કરાવે છે. આમ શ્રી યમુનાજી રસસાગર છે. આવા શ્રી યમુનાજી પુષ્ટિજી ઉપર અનન્ય કૃપા કરનારા છે. શ્રી ગોકુલનાથજીએ પોતાના હાસ્ય પ્રસંગોમાં એક સુંદર વાત કરી છે. પ્રેમ એ દેવતા છે, એ જળ નથી, જાગૃત છે. જે કોઈ પ્રેમની પ્રાર્થના કરે, પ્રેમની વાર્તા કરે, તેના ઉપર પ્રેમદેવ પ્રસન્ન થાય છે અને તેને પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજી આવા પ્રેમ દેવી છે. તેઓ નખશિક અલૌકિક પ્રેમનું સ્વરૂપ છે. શ્રી યમુનાજી જ્યારે જીવ ઉપર કૃપા કરે ત્યારે તેની આંખ અને અંતઃકરણમાં સાક્ષાત પ્રેમ દેવી આવીને વસી જાય છે. સંસારના જીવડા શુદ્ધ પ્રેમને જાણતા નથી. જે કોઈ શુદ્ધ પ્રેમને જાણે તે પ્રભુમય બની જાય છે. કવિ નાનાલાલ કહે છે, પરમ પ્રેમ પરબ્રહ્મ ઓ પ્રેમ દેવતા. તું કોઈ સામાન્ય દેવ નથી, પણ સાક્ષાત પરબ્રહ્મ છે. ક્યાંય પણ સાચો પ્રેમ દેખાય તો તે પરમાત્માનું સ્વરૂપ છે એમ સમજવું. પ્રેમી જેવો દુનિયામાં બીજો કોઈ સંન્યાસી નથી. ભગવા પહેરનારે ત્યાગ કરતા 10 વખત વિચારવું પડે છે, જ્યારે પ્રેમી તો એક ઝાટકે ત્યાગ કરી દે છે. લોકો પ્રેમના ખૂબ ઢંઢેરા પીટતા હોય છે, પણ મોટા ભાગે પ્રેમ નથી હોતા. પ્રેમના નામે મોહ હોય છે, તેથી આપણો હૃદયનો ગળો ખાલી ને ખાલી હોય છે. માનવી જન્મ્યો ત્યારથી પ્રેમ શોધતો આવ્યો છે અને મરે છે ત્યાં સુધી શોધે છે. મરતા મરતા પણ તેને અધૂરપ લાગે છે કે મને જિંદગીમાં સાચો પ્રેમ ન મળ્યો. આવો સાચો પ્રેમ આપનારા પ્રેમ દેવી શ્રી યમુનાજીના ગુણગાનનો અષ્ટક એટલે શ્રી યમુનાષ્ટક. શ્રી યમુનાષ્ટક એ સ્તોત્ર છે. આખું યમુનાષ્ટક એક મંત્ર પણ છે. મંત્રમાં 6 વસ્તુ જોઈએ: ઋષિ, છંદ, દેવતા, બીજ, વિનિયોગ અને સિદ્ધિ. તો આ શ્રી યમુનાષ્ટક રૂપી મંત્રના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. જેને અલૌકિક અને આર્ષ દર્શન થાય તે ઋષિ બને. શ્રી યમુનાષ્ટક એ શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીનું થયેલું અલૌકિક દર્શન છે. અન્ય કોઈ આચાર્યને ન થયું હોય એવું દર્શન છે. શ્રી યમુનાષ્ટકનો છંદ પૃથ્વી છે. પૃથ્વી છંદમાં 8 અક્ષરે અટકવાનું અને પછી બાકીના 9 અક્ષરે અટકવાનું. તેનો છંદ પૃથ્વી છે, કારણ કે પૃથ્વીમાં પધારેલા શ્રી યમુનાજીનું તેમાં વર્ણન છે. આ વર્ણનથી પૃથ્વીના જીવોનું કલ્યાણ થાય છે. વળી પૃથ્વીમાં રહેલા અલૌકિક ભાવનું દાન કરવા માટે વર્ણન કર્યું છે. એના દેવતા હરિપ્રિયા કાલિંદી છે. શ્રી યમુનાજી પોતે જ આ સ્તોત્રના દેવતા છે. એનું બીજ રસોવે સહ એવા રસરૂપ પ્રભુ છે. એનો વિનિયોગ મુરારી પ્રભુની પ્રાપ્તિ માટે છે. એની સિદ્ધિ પ્રભુના સ્મરશ્રમ જલની પ્રાપ્તિરૂપ તનુનવત્વ છે. આમ શ્રી યમુનાષ્ટક મંત્ર દ્વારા શ્રી યમુનાજી વૈષ્ણવને ભગવદીય બનાવે છે. ભગવદીય બનવું એમાં જ વૈષ્ણવતાના સર્વ પુરુષાર્થો સમાઈ જાય છે. ભગવદીયત્વેનૈવ પરિસમાપ્તા સર્વાર્થાઃ. આવા રાસરસ સાગર, સુખ સાગર શ્રી યમુનાજીના ચરણ કમળોમાં આપણે દીનતાપૂર્વક, ભાવપૂર્વક અને પ્રેમપૂર્વક દંડવત પ્રણામ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાષ્ટક રસપાન એવું પુસ્તક હમણાં જ પ્રાપ્ત થયું છે. એમાં ઇન્દિરા બેટીજીના વચનામૃતનું સંકલન છે. તેમાંથી આપણે શરૂઆતનો પ્રસ્તાવના સ્વરૂપે લીધું.
હવે પછી આ પુસ્તકમાં ખૂબ જ આખું પુસ્તક શ્રી યમનાષ્ટક ઉપર છે, તો કેટલાક સુંદર ખુલાસા તેમાં હશે, જે બધી ટીકાઓ છે તેનો આધાર પણ લીધેલો છે. અને તિહારો દરસ મોહે ભાવે એટલે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, શ્રી યમનાષ્ટકનું પ્રાકટ્ય કઈ રીતે થયું, એ બધા જ ખુલાસા છે. હું આપને જરાક અનુક્રમણિકા કહું એટલે ખ્યાલ આવે કે આમાં કેટલું બધું છે. તિહારો દરસ મોહે ભાવે એટલે શ્રી યમનાષ્ટકનું પ્રાકટ્ય. બાર શ્રી યમને ગુણગાન કીજે એટલે શ્રી યમુનાજી વિષયક સ્તુતિ સાહિત્ય તેમાં છે. ત્યારબાદ નામ મહિમા એસી જુજાનો, તેમાં શ્રી યમુનાજીના નામનો ભાવાર્થ દર્શાવ્યો છે. ત્યારબાદ નયન ભર દેખ અબ ભાનુ તનયા, તેમાં શ્રી યમુનાજીના ત્રિવિધ સ્વરૂપો દર્શાવ્યા છે. શ્રી યમુના મોહન કો મન મોહે એટલે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું વર્ણન છે. કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની, તેમાં શ્રી યમુનાજીનું લીલા વર્ણન છે. ત્યારબાદ શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી, તો તેમાં શું વર્ણન છે તો મને નથી ખ્યાલ. એટલે યમુનાજીના નામનો મહિમા તેમાં દર્શાવ્યો છે. ત્યારબાદ યમનાષ્ટક વિવૃત્તિ મંગલાચરણ, યમનાષ્ટક વિવૃત્તિ પ્રારંભ, અને ત્યારબાદ યમનાષ્ટકનો પહેલો શ્લોક શરૂ થાય છે નમામિ યમુના મહમ. એમ કરતા 9 શ્લોકનું ભાવદર્શન કરાવ્યું છે. ત્યારબાદ સંસ્કૃત સ્તોત્રો, નામાવલી, સ્તુતિ વંદના, તેમાં શ્રી યમનાષ્ટપદી ગુસાઈજી રચિત, શ્રી યમુના વિજ્ઞપ્તિ શ્રી હરિરાયજી રચિત, શ્રી દેવકીનંદનજી રચિત યમનાષ્ટક, શ્રી જીવનલાલજી રચિત શ્રી યમનાષ્ટક, શ્રી જીવનેશજી મહારાજ રચિત શ્રી યમનાષ્ટચતુષ્પદી, ઇન્દિરા બેટીજી રચિત શ્રી યમનાષ્ટક. ત્યારબાદ શ્રી યમુના દ્વાદશપદી, શ્રી યમુના વિંશતિ. આ એટલે ટૂંકમાં શ્રી યમુનાજીની સ્તુતિ જેણે જેણે કરી છે તે બધી સ્તુતિ પણ અહીં છેલ્લે આપી છે. આ રીતે શ્રી યમનાષ્ટક નો ખૂબ જ સુંદર ભાવ દર્શાવતું આ પુસ્તક છે. એટલે એટલો વિસ્તારથી શ્રી યમુનાજીનો મહિમા અહીં દર્શાવ્યો છે. એટલે આપણે આ બધું જોઈશું જ્યારે પ્રભુ કરાવે ત્યારે. કરાવે શ્રીનાથજી. શ્રી ઇન્દિરા બેટીજીના વચનામૃત છે એટલે મનોરથ તો જલ્દી જ લેવાનો છે. બસ પ્રભુ કૃપા કરે. આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપે દર્શાવેલા શ્રી યમુનાજીના સ્વરૂપને અમે આ યમનાષ્ટક દ્વારા અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.